આ આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવવાનું નથી. પણ આટલો બધો અત્યાચારનો આતંક હોય તો ચૂંટણી આવે ત્યારે આપણને કંઈક થઈ જાય છે. થઈ જાય છે ને, લોચો પડે છે ને. એ શું લોચો પડે છે? 5.5 વર્ષ આપણે ખેડૂત અને મતદાન કરવાનું હોય ત્યારે આપણે કોળી, ત્યારે માલધારી, ત્યારે કડવા લેવા, ત્યારે દેવી પૂજક ઠાકોર ને દલિત, અને બાકીના 5.5 વર્ષ આપણે ખેડૂત. એટલે આ જાતિનું ભૂત જે આપણા માહિલામાં ધૂણે છે એને મસળીને બહાર ફેંકી દો અને કહો કે અમારી ફક્ત એક જ ઓળખ છે, ખેડૂતના દીકરા છીએ, ભારતવાસી છીએ, આના સિવાય બીજી કોઈ અમારી ઓળખ નથી. આશા વર્કર, આંગણવાડીની બેન, જીએસએફના જવાન, સફાઈ કામદાર, હોમગાર્ડના જવાનો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, એલઆરડીના જવાન ભાઈ બહેનો, પોલીસ. આપણે કોઈ સંઘર્ષ નથી કરવો. આ આપણી પ્રાઇવેટ માલિકીની જગ્યા છે. અહીંયા આપણે ઉપવાસમાં બેસી જવું છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.